જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પ્રશ્ન પૂછે કે તમારી પ્રિય ઋતુ કઈ છે તો તમે ચોક્કસપણે જવાબ આપશો ચોમાસું. ચોમાસું ખરેખર હોય જ એવું. એનું કારણ છે કે ચોમાસામાં વરસાદ વરસતો હોય છે, કેટલી બધી ગરમી હોય, કેટલો બધો ઉકળાટ હોય અને પછી જે છે એ ચોમાસું બેસે અને વરસાદ પડે છે. બાળકને તમે જોયા હશે અને તમે પણ અનુભવ્યું હશે કે વરસાદના સમયમાં કોઈ બાળકને ઘરમાં પુરાઈ રહેવું ગમતું નથી. વરસાદ વરસતાની સાથે તે તો બહાર નીકળી જાય છે અને વરસાદમાં નાહવા લાગે છે અને સાથે સાથે વરસાદને આવકારવા માટે ગાય પણ છે, આવરે વરસાદ, ઘેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. મજા પડે ને આ ગાવું? હા, સાથે સાથે આપણે લોકો કાગળની હોડી બનાવીએ અને વળી પાછું પાણીમાં તરતી મૂકીએ છીએ, એને પાણીમાં છપછપિયા કરીએ છીએ. વરસાદ વરસી જાય ને પછી પણ ઝાડ નીચે ઊભા રહીએ અને ડાળખીઓને જે છે એ આપણા ઉપર છાંટીએ છીએ, જેથી કરી અને વરસાદના ટીપા આપણા ઉપર વરસતા હોય છે. એટલે કે વરસાદ ગયા પછી પણ વરસાદની મજા હોય છે. વરસાદ વરસી જાય અને પછી જે ભીની માટીની સુગંધ છે, આકાશમાં જે મેઘધનુષ્ય રચાય, આ બધું જ ખરેખર આપણને આનંદ અપાવે તેવું છે. દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ કરે, મોરલાઓ પોતાનો નાચ બતાવે છે અને ખેડૂતો બળદો અને હળને લઈ કરી અને ખેતરે આનંદથી જતા હોય છે અને પોતપોતાના કામે લાગી જતા હોય છે. આવું જ એક સરસ મજાનું વર્ષા ઋતુનું ગાન અને પ્રકૃતિનું ગાન જે છે એ કવિ ધ્રુવ ભટ્ટે કરેલ છે, જે ધોરણ 7માં આવે છે, કાવ્ય રાનમાં, જેનો અર્થ થાય છે જંગલમાં. કાવ્યનું પઠન કરીએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પર સૂતેલી સગડી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ધોધમાર હેઠું. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશો કે ચોમાસું ધારદાર બેઠું. કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય નેવેથી દદડતા ગામને. તમને એ થાય ચાલ ટંકું થઈ જાઉં આ ઝાડ તળે ગયકું રે પાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. પ્રસ્તુત કાવ્યમાં કવિ કહી રહ્યા છે કે જ્યારે પ્રકૃતિમાં કોઈ ફેરફાર આવે છે, ઋતુમાં પરિવર્તન આવે છે, તે સમય દરમિયાન આજે સમગ્ર જીવસૃષ્ટિ છે એના ઉપર અલગ જ જાતની અસર વર્તાઈ જાય છે અને જે અસર છે એને આપણી પ્રતીતિ આપણે અનુભવી શકીએ છીએ, જે આપણને મહેસૂસ થઈ શકે છે. આપણા અંતર્મન ઉપર પણ તે ખૂબ જ પ્રભાવ પાડી જાય છે. એટલે કે અહીંયા જંગલમાં ગાજવીજ શરૂ થઈ ગઈ છે અને હવે આપણા જીવનમાં કયા કયા ફેરફારો આવવાના છે, આપણી આસપાસ શું પરિવર્તન થવાનું છે, તેનું સરસ મજાનું સાદી, સરળ અને સચોટ ભાષામાં કવિ ધ્રુવ ભટ્ટે ગાન કરેલું છે. ચલો આપણે તેની સમજૂતી મેળવીએ. કવિ કહે છે, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પર સૂતેલી સગડી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. હવે રાન એટલે કે જંગલ. હવે ચોમાસાની ગાજવીજ થઈ રહી છે. તમે લોકો વરસાદ વરસતો હોય તે સમય દરમિયાન ચોક્કસપણે જોયું હશે કે આકાશમાં વીજળીના કડાકા થતા હોય અને ગાજવીજ થતી હોય, સાથે સાથે આપણને અવાજ સંભળાતા હોય છે, એટલે કે ગાજવીજ થતી હોય છે. અને આવી ગાજવીજ જે છે એ કવિ કહે છે કે ક્યાંક રાનમાં સંભળાઈ રહી છે, ક્યાંક જંગલમાં સંભળાઈ રહી છે. હવે તો વરસાદ ચોક્કસપણે આવશે. હવે તો ચોમાસું આવવાના એંધાણ સંભળાઈ રહ્યા છે. ચોમાસું આવશે,
વરસાદ વરસશે તો પછી શું થવાનું છે? આ બધી જ જે હરિયાળી છે એ બધી જ મેદાનમાં વહેતી થવાની છે, નીતરતી થવાની છે. અને હવે તો સઘળી એટલે કે જ્યાં જોઈએ ત્યાં બધી જ જગ્યાએ હરિયાળી ને હરિયાળી હશે. અને જ્યારે પણ જ્યાં પણ હરિયાળી હોય ને મિત્રો, ત્યાં આપણને સુકૂન મળે છે, આપણી આંખો ઠરે છે. આ પ્રકૃતિને જોવાનો એક આનંદ છે. શબ્દાર્થ જોઈએ. રાન એટલે કે જંગલ, વન. સઘળી છે, નળનું અળ છે એટલે કે બધી જ. લીલાશ એટલે કે અહીંયા વાત કરવામાં આવી છે હરિયાળીની. આટલા સમયથી જ્યારે ચોમાસું ન હતું ને ત્યારે આ બધી લીલાશ છે એટલે કે વાડ ઉપર હશે. વાડ એટલે કે જ્યાં કાંટાઓની ઝાડીઓ છે અને તે સમય દરમિયાન ત્યાં વેલાઓ હોય છે. તમે લોકોએ હંમેશા વેલને જોયેલ હશે અને વેલ જે છે એ વાડ ઉપર વધારે ને વધારે વિસ્તરતી જાય છે, મોટી થતી જાય છે. પરંતુ હવે તો વરસાદ આવવાનું છે, કારણ કે જંગલમાં જે છે એ ગાજવીજ થઈ રહી છે. ગાજવીજ થાય છે તો આપણને ખબર પડે છે કે હવે તો વરસાદ વરસશે. અને જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે આ બધી લીલાશ જે છે એ વધારે વિસ્તરે છે, વધારે મોટી થતી જાય છે. ને હવે તો તે બધી જ ક્યાં નીતરશે? એટલે કે રેલાશે. મેદાનમાં જે રસ્તાઓ ઉપર આપણે હરતા હોઈએ છીએ, ફરતા હોઈએ છીએ, જ્યાંથી આપણે પસાર થઈએ છીએ, તે બધું આટલા સમયથી તો એમ જ હતું. પરંતુ હવે તો આ બધી હરિયાળી જે છે આ રસ્તાઓ ઉપર આવી જવાની છે, મેદાન ઉપર આવી જવાની છે. શબ્દ છે નીતરશે એટલે કે રેલાશે. અહીંયા રેલાશેનો અર્થ થશે કે બધું જ મેદાન ઉપર જે છે આ હરિયાળી પથરાઈ જવાની છે. આપણે જ્યારે પસાર થતા હશું મેદાનમાંથી, રસ્તાઓ ઉપરથી, ત્યારે આપણને ચો તરફ જે છે એ હરિયાળી જોવા મળશે, કારણ કે ચોમાસું આવી રહ્યું છે, જંગલમાં ગાજવીજ સંભળાઈ રહી છે. અને પછી આ હરિયાળી જે છે એ આપણી ચો તરફ આમને આમ મેદાનોમાં પ્રસરતી જોવા મળશે. આગળ કહે છે, ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ધોધમાર હેઠું ભીંજાતા વાયરાઓ વૈસે સંદેશો કે ચોમાસું ધારદાર બેઠું. આપણને આકાશમાં વાદળો દેખાઈ રહ્યા છે અને આ વાદળો જે છે એ તો કાળા ભમ્મર છે. અને વળી પાછું તે તો એવા કાળા ડિબાંગ વાદળો જે છે એ આમ ને આમ ફરતા રહે છે, આપણને આકાશમાંથી પસાર થતા દેખાઈ રહ્યા છે. આટલા સમયથી તો આ વાદળો જ્યારે ફરતા હતા, આકાશમાંથી જ્યારે પસાર થઈ રહ્યા હતા, જે સમય દરમિયાન જઈ રહ્યા હતા, તે તો એમ જ હતા. પરંતુ હવે તો આ વાદળો જે છે એ ચોમાસાના વાદળો છે. એનો અર્થ એમ કે આ બધું જ પાણી જે છે આ જમીન ઉપર, આ ધરતી ઉપર બધું ઠાલવીને જવાના છે. અને તે સમય દરમિયાન આ ધોધમાર વરસાદ વરસશે. એવું લાગશે કે આ ધારાઓ રૂપી વરસાદની સાથે જાણે કે આકાશ પોતે જ હેઠું એટલે કે નીચે આવી જવાનું છે. અને આપણને ખબર પડશે ત્યારે ધોધમાર ધારાઓને જ્યારે આપણે પોતાના હાથમાં ઝીલશું કે હવે ચોમાસું ધારદાર બેઠું છે, એટલે કે ખૂબ જ વરસાદ વરસવાનો છે. હેઠુંનો અર્થ થશે નીચે. અને આકાશ એટલે કે નભ. કહે છે કે આપણને જે આ આકાશ ઊંચેથી આરપાર આપણે જ્યારે ગળું ઊંચું કરશું અને જોશું કે ત્યારે દેખાશે કે અરે આટલા બધા વાદળો છે. અને આ બધા વાદળો તો પાણીથી ભરાયેલા છે. અને આ બધું જ પાણી જે છે હવે તો ધરતી ઉપર આવવાનું છે. અને એવું લાગશે ત્યારે કે જાણે કે આખે આખું આકાશ જે છે એ ધારદાર નીચે આમ બેસી જવાનું છે. એટલે કે એની ધારાઓ જે છે એ ઘણી બધી અહીંયા પડવાની છે. જોરદાર વરસાદ વરસવાનો છે, જેના પાસે આપણને વાયરાઓ, ભીંજાયેલા વાયરાઓ, વાયરો એટલે કે જે પવન છે એ આપણને સંદેશો આપશે કે હવે ચોમાસાની ઋતુ ધારદાર બેસી ગઈ છે. ભીંજાતા એટલે કે ભીંજાયેલા. અને વાયરો એટલે કે પવન.
આગળ કહે છે, કાલ સુધી રહેતા તા આપણે, કાલથી તો વાછંટો રહેશે મકાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. હવે આટલા સમયથી આપણે જે મકાનમાં રહીએ છીએ, જે ઘરમાં રહીએ છીએ, ત્યાં તો હવે આવતીકાલથી એટલે કે જ્યારે વરસાદ વરસશે ત્યાં તો વાછંટો આવી જવાના છે. વાછંટ એક શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. એવી જગ્યા કે જ્યાં વરસાદ વરસતો નથી પરંતુ પવનની ગતિ થકી એ જગ્યા જે છે એ વરસાદના છાંટાથી ભીંજાઈ જાય છે, એને કહીએ છીએ વાછંટ. હવે તો આપણે જે મકાનોમાં રહીએ છીએ ને એ મકાનમાં પણ વાછંટનું પાણી આવવાનું છે અને મકાનમાં હવે વાછંટના પાણી તો રહેવાના છે, કારણ કે જંગલમાં તો ગાજવીજ થઈ રહી છે અને આપણને ભીંજાયેલા જે વાયરાઓ છે એ તો સંદેશો આપીને ગયા છે કે ચોમાસું ધારદાર બેઠું છે. આગળ કહે છે કે આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને, આવી ઘટનામાં જે ડુંગરને થાય નેવેથી દદડતા ગામને. હવે જે સમય દરમિયાન વરસાદ વરસે છે ત્યારે આપણને હંમેશા આનંદ જ થતો હોય છે. શું આવો આનંદ ફક્ત આપણને જ થતો હશે? ના, પ્રકૃતિને પણ થતો હશે. આવા પ્રકૃતિના કેટલાક તત્વોને કવિ ધ્રુવ ભટ્ટ ગણાવે છે કે આપણને જેમ આનંદ થાય છે, આપણને વરસાદ માણવાની જે મજા આવે છે ને, આવી જ મજા ઝરણાઓને થતા હશે, આવી જ મજા જે ઘાસ હોય છે એને પણ આવતી હશે. એટલે કહે છે કે જે વાદળો છે એનામાં પણ પરિવર્તન આવે છે, તેનો રંગ પણ બદલાઈ જતો હોય છે અને ઝરણાઓ જે છે એનામાં પાણી વધારે આવી જાય છે અને તેની ગતિમાં પણ ફેરફાર થતો હોય છે. અને હા, આ ઘટના સમય દરમિયાન, આ બનાવ સમય દરમિયાન જે ડુંગરો છે એ પણ આપણને નાયલા ધોયેલા લાગે. એને તમે જોજો, એના ઉપરની જે હરિયાળી છે એ વિસ્તરતી આપણને દેખાશે અને વળી પાછે નેવેથી દદડે છે. નેવું કોને કહેવાય? તો જે છાપરાનો છેડો હોય ને એને આપણે નેવું કહીએ છીએ. નેવું એટલે કે નળિયાના છેડાનો ભાગ એવો કે જ્યાંથી વરસાદનું પાણી છે ને નીચે આવતું હોય છે. અને પહેલાંના સમયમાં તો વિલાયતી અને દેશી નળિયાઓ હતા અને એ જ સમય દરમિયાન જ્યારે આપણે ધારાઓને જોઈએ ને, જ્યારે વરસાદના જે ટીપા હોય છે એકદમ આમ સળંગે સળંગ શેરની જેમ, ધારાઓની જેમ નીચે પડતા હોય છે અને એ સમય દરમિયાન આખા ગામમાં જે નળિયાવાળા ઘર છે, જ્યાં છાપરા છે, બધી જ જગ્યાએથી નેવેથી જે દદડતા હોય છે વરસાદના પાણી, એટલે કે દદડવું એટલે કે વરસાદના પાણીનો જે અવાજ છે એ આખા ગામમાં જાણે કે આનંદ ઉપજાવી નાખે છે. અને એ સમય દરમિયાન કવિ ગાઈ રહ્યા છે કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, જંગલમાં ગાજવીજ થઈ રહી છે. હવે તો આવું બધું થવાનું છે, આખા ગામમાં નેવેથી પાણી દદડવાના છે, વાછંટો આપણા ઘરમાં પ્રવેશવાની છે અને હા, આપણા ઘરની વસ્તુઓ પણ તો ભીંજાઈ શકે છે. આગળ કહે છે કે આવી ઘટનાઓ છે એ બધાએ પ્રકૃતિમાં જે છે એ પરિવર્તન લાવે છે અને બધી જ પ્રકૃતિમાં ફેરફારની સાથે તેનામાં આનંદ આવે, તે લોકો આનંદ અનુભવે છે. ઘટના એટલે કે બનાવ. આ પ્રસંગોમાં, આ બનાવ સમય દરમિયાન આપણે ખરેખર હર્ષની લાગણી અનુભવીએ છીએ, આપણે મજાની લાગણી અનુભવીએ છીએ. આગળ કહે છે કે તમને એ થાય ચાલ ટહુકો થઈ જાઉં ઝાડ તળે ઘેકું રે પાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
એ સમય દરમિયાન તમે પક્ષીઓને જોયા હશે, તે પક્ષીઓ જે છે એ વૃક્ષ ઉપર બેસી કરી અને કલરવ કરતા હોય છે. અને હા, ખાસ કરીને મોરને તમે જોયા હશે, એ ટહુક્યા કરે છે, એ સરસ મજાનું મીઠું મીઠું મસ્તીમાં આવી કરી અને બોલ્યા કરે છે, એટલે કે ગહેક્યા કરે છે. અને વળી પાછું એના ટહુકાઓ આપણને સંભળાતા હોય છે ને એ સમય દરમિયાન ચોક્કસપણે આપણને થોડીક વાર તો એમ થાય કે ચાલ હું પણ આમની જેમ પક્ષી બની જાઉં અને આ ઝાડ તળે એટલે કે ઝાડની નીચે બેસી કરી, દાડખીમની વચ્ચે બેસી કરી આ પાંદડાઓની આસપાસ હું બેસું અને પક્ષીની જેમ હું પણ ગાયા કરું, મસ્તીમાં હું પણ ટહુક્યા કરું. આનંદમાં ગહેકવું એટલે કે આનંદમાં આવી કરી અને પક્ષી જે બોલે એને ગહેકવું કહેવાય છે. બીજો શબ્દ છે ટહુકવું. ટહુકવું એટલે કે સામે જે પક્ષી હોય ને એને સંદેશો આપવા માટે બોલવું. આમ કવિ કહી રહ્યા છે કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં અને આના થકી આખી સમગ્ર જે જીવસૃષ્ટિ છે એના ઉપર કેવા સરસ મજાના ફેરફારો થઈ રહ્યા છે. અને વળી પાછું આપણને આ ઋતુ જે છે એ આનંદ પાવે છે. જંગલમાં ક્યાંક ગાજવીજ થઈ રહી છે અને આ ગાજવીજ જે છે એનાથી ખબર પડશે, એક સંદેશો આખા એ જગતમાં ફેલાઈ જશે કે જાણે કે ચોમાસું જે છે એ ધારદાર બેઠું છે અને હવે આપણી પ્રકૃતિમાં અને આપણા અંતર્મનમાં પણ તેમાં પ્રભાવ ચોક્કસપણે પડવાનો છે. અને વળી પાછી આ જે ક્ષણ છે, આ જે સમય છે એ આપણા માટે આનંદદાયક છે. જય શ્રી સ્વામિનારાયણ.